નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક નવા સેશન એક નવી માહિતી સાથે તમારી સાથે આવ્યો છું. રિસન્ટલી તો કે આપણે ગૌણ સેવા પસંદગી મંડળમાં એક ભરતી આવી છે. આ ભરતી છે ફિલ્ડ ઓફિસરની. પગાર ધોરણ સારું છે, 20 જગ્યાઓ છે અને આ એક ટેકનિકલ ભરતી છે. તો કે આમાં કોણ ફોર્મ ફિલિંગ કરી શકે કે જે લોકોએ ગ્રેજ્યુએશનમાં મેન વિષય તરીકે તમારું તો કે સોશિયલ વર્ક સાથે સાથે સોશિયોલોજી કે સાયકોલોજી આ તમારો મેન વિષય હોય તો તમે આમાં ફોર્મ ફિલિંગ કરી શકો અને તમારી પાસે સ્નાતક ડિગ્રી આ વિષયમાં હોવી જોઈએ. 20 જગ્યાઓ એટલે સાહેબ કે સાહેબ 20 જગ્યાઓ એટલે શું કહેવાય, પણ આપણે તો એક જગ્યા જ કાફી છે. અને બીજું તો કે આ ટેકનિકલ ભરતી છે એટલે અહીંયા ફોર્મ ફિલિંગ એ ઓછા થાય અને સાથે સાથે કોમ્પિટિશન એકંદરે જનરલ ભરતી કરતાં ઓછું હોય. તો આમાં તો કે સાહેબ સિલેબસ શું છે, તો આ લોકોએ જે નોટિફિકેશન છે એની જોડે જ સિલેબસ આપી દીધો. અધર જે ગૌણ સેવા પસંદગી મંડળમાં જેટલી પણ ટેકનિકલ ભરતીઓ લેવાય સેમ એ જ પેટર્ન છે ને એવો જ સિલેબસ છે. વાત કરીએ આ સિલેબસની તો કે શું છે આમાં, પહેલા આ ભરતીની વાત કરીએ તો કે આ જે ભરતી છે એ કયા વિભાગમાં થવાની છે, તો કે મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશનર, મહિલા અને બાળ વિકાસની કચેરી જે મહિલા કલ્યાણ માટે કામ કરે છે એ વિભાગ અંતર્ગત ફિલ્ડ ઓફિસરની જગ્યા છે. જાહેરાત ક્રમાંક 368/2025-26 ફિલ્ડ ઓફિસરની આ જગ્યા છે, આ પોસ્ટ છે, 20 જગ્યાઓ છે. વાત કરીએ તો કે શૈક્ષણિક લાયકાતમાં તો કે તમે સોશિયલ વર્કમાં, સોશિયોલોજીમાં અને સાયકોલોજીમાં આમાં તમે બેચલર ડિગ્રી એટલે કે તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. તારીખ તો કે ફોર્મ ફિલિંગ છે 21 તારીખથી ચાલુ થઈ ગયા છે, છેલ્લી તારીખ 5/12 છે. એટલે વહેલી તકે ફોર્મ ફિલિંગ કરજો કેમ કે 5 તારીખને હવે કંઈ એટલો બધો સમય નથી. ફોર્મ ભરવાની વેબસાઇટ તો કે ઓજસ ઉપર જ આપણા ગુજરાત ગવર્મેન્ટના મેક્સિમમ ફોર્મ બધાય ભરાય છે. આગળ વાત કરીએ પરીક્ષાનો પ્રકાર તો કે તમારી આમાં સિંગલ એક એક્ઝામ લેવાશે જે MCQ ટાઈપ હશે. જેમાં વાત કરીએ તો કે CBRT અથવા OMR, પણ આ CBRT મેક્સિમમ તમારા ચાન્સ એ છે કે તમારી એક્ઝામ છે એ CBRT એટલે કે કોમ્પ્યુટર બેઝડ આ ટેસ્ટ હશે, ઓનલાઈન જ પરીક્ષા હશે. જેમાં તો કે ટોટલ 210 ગુણ હશે અને એમાં 2 પાર્ટ હશે. પાર્ટ એ છે 60 માર્કનો અને પાર્ટ બી હશે 150 માર્કનો. આમાં તમારું 120 માર્ક છે ટેકનિકલ એટલે કે તમે જે વિષયમાં સ્નાતકની ડિગ્રી લઈને આવ્યા અથવા પોસ્ટ રિલેટેડ 120 માર્કનું હશે. અહીંયા તો કે અહીંયા 60 માર્કનું ગણિત રીઝનિંગ. વાત કરીએ તો કે જે પેલો તમારો આ જે પેલો પાર્ટ છે, ઠીક છે, અહીંયા વાત કરીએ ને પાર્ટ એમાં 60 માર્ક તો કે એમાં તમારું 30 માર્કનું તમારું DI અને રીઝનિંગ રહેશે અને 30 માર્કનું તમારું ગણિત રહેશે. 60 માર્ક આ રહ્યા, ઠીક છે. આમાં પણ તમારે તો કે ભાઈ 40% વાળો ક્રાઇટેરિયા છે, 40% કમ્પલસરી લાવવા એવું છે. અહીંયા પાર્ટ બી ની વાત કરીએ તો પાર્ટ બી માં જો બંધારણના 10 માર્ક, વર્તમાન પ્રવાહો એના 10 માર્ક, અંગ્રેજી અને ગુજરાતી કોમ્પ્રેહેન્શન જેના 5 માર્ક, એવું થઈ અને ટોટલ 30 માર્ક. સાથે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્ન એટલે કે તમે જે ફિલ્ડમાંથી આવ્યા, જે ફિલ્ડ માટે તમે જે પોસ્ટ માટે જાઓ છો એના 120 માર્ક. એટલે કે આ તમારો પોર્શન રહેશે 150 માર્કનું. ટોટલ તમારું 210 માર્કનું પેપર રહેશે. આગળ વાત કરીએ તો કે આ તાર્કિક કસરીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશન, સાહેબ આ જે પાર્ટ એમાં આ પેલો છે એમાં શું આવે, પેલામાં વાત કરીએ તો કે એનો મતલબ રીઝનિંગમાં તો એક ઉંમર સંબંધિત પ્રશ્નો આવશે, આ એનો ઓફિશિયલ સિલેબસ છે. વેન આકૃતિઓ આવશે, દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો જે આપણે વિઝ્યુઅલ રીઝનિંગ, લોહીના સંબંધના વિષયક પ્રશ્નો આવશે, સાથે તાર્કિક અંકગણિત આવશે, સાથે માહિતીનું અર્થઘટન જેમાં ચાર્ટ, આલેખ અને કોષ્ટકમાંથી જે પ્રશ્નો આવે છે તે, સાથે માહિતીની પર્યાપ્તતા એટલે કે જે ડેટા સફિશિયન્સી છે તે. આ એટલા તમારે 7 ટોપિક કરવાના છે. નોર્મલી બધા જે એક્ઝામો છે ટેકનિકલ એમાં આ ગૌણ સેવાના જે સિલેબસમાં આ જ 7 ટોપિક છે. ગણિતની વાત કરીએ તો એમાં ટોટલ આ 11 ટોપિક છે જેમાં સંખ્યા પદ્ધતિ, સાદુરૂપ અને બીજગણિત, સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી, સરેરાશ, ટકાવારી, નફો ખોટ, ગુણોત્તર અને પ્રમાણ, ભાગીદારી, સમય અને કાર્ય, સમય ઝડપ અને અંતર અને કાર્ય મહેનતાણું અને સાકરનો નિયમ. તો આ એટલા ચેપ્ટર તમારે ગણિતમાં કરવાના છે જેના 30 ગુણ અને 30 પ્રશ્ન. રીઝનિંગમાં તો કે એના 30 ગુણ 30 પ્રશ્ન. ટોટલ પાર્ટ એ 60 ગુણ અને 60 પ્રશ્ન. વાત કરીએ પાર્ટ બી ની. પાર્ટ બી માં પેલું બંધારણ છે જે 10 માર્કનું છે, 10 પ્રશ્નો આવશે જેમાં બંધારણનું આમુખ કરવાનું, મૂળભૂત હકો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત ફરજો, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલની સત્તાઓ, ભૂમિકા અને જવાબદારીઓ, સંસદીય પ્રણાલી, સાથે ભારતીય બંધારણમાં બંધારણીય સુધારાઓ, ભારતીય બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈઓ, કેન્દ્ર રાજ્ય સરકાર અને તેના સંબંધો, ભારતમાં ન્યાયતંત્ર અને સંવૈધાનિક સંસ્થાઓ. આ 10 ટોપિક તમારે કરવાના છે. આમાંથી 10 માર્કનું એક માર્કનું આવે, કોઈ ટોપિક ના આવે, પણ આ 10 ટોપિક તમારે કરવાના છે. સાથે વાત કરીએ વર્તમાન પ્રવાહો જે 150 માર્ક છે એમાં વર્તમાન પ્રવાહો બંધારણના 10 માર્ક, વર્તમાન પ્રવાહોના 10 માર્ક, ગુજરાતીના 5 અને ઇંગ્લિશના 5, 120 માર્ક તમારું ટેકનિકલ. વર્તમાન પ્રવાહમાં તો કે આમાં તો ભાઈ જે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જે કરંટ અફેર હોય એ તમારે
કરવાનું, ત્યાંથી કોઈ પણ પ્રશ્ન આવે. ગુજરાતી અને અંગ્રેજી કમ્પ્રિહેન્શનમાં તો કે 5 ગુણ ગુજરાતીના, 5 ગુણ અંગ્રેજીના. એક તમને એક જે ફકરો હશે એની નીચે ક્વેશ્ચન હશે, એના તમારે આન્સર દેવાના. 2 ના 5 એટલે અહીં જો ગદખંડ પેરેગ્રાફ આપવામાં આવશે અને ગદખંડના આધારે પ્રશ્નો પૂછવામાં આવશે, જેનો તમારે તો કે આ નિવેદન પ્રકારના જે પ્રશ્નો હોય એનો તમારે જવાબ દેવાનો. તો આ થયું. હવે આ એમસીક્યુ ટાઈપ જ આવશે કે લખવાનું નથી તમારે. હવે આ મેન છે તમારું, તો કે આ તમારું ટેકનિકલ છે. અને જો જે વિદ્યાર્થીઓનો આ ટેકનિકલમાં સારો સ્કોર હોય ને આગળ ગણિત રીઝનિંગમાં સારો સ્કોર કરી લે, એ 20માં પણ જગ્યા બનાવી લે. ટેકનિકલ માટે તો કે ભાઈ ટેકનિકલ માટે તમારે કે ભાઈ સિલેબસ પ્રમાણે તૈયારી કરવી પડે, અને એ પણ તમે આ વસ્તુ ક્યાંય ને ક્યાંય ભણીને આવ્યા હોય એટલે તમને થોડો આઈડિયા હોય જ, પણ ઘણા આમાં ટોપિક એવા હશે કે એ પણ તમે ક્યાંક ને ક્યાંક ભૂલી ગયા હશે કે અલગ થઈ ગયા હશે. તો 30 ગુણ છે તમારા સમાજશાસ્ત્રના છે, જેની વાત કરીએ તો કે આમાં જ મેન ડિગ્રી માંગી છે આ લોકોએ. યુનિટ 1 એમાં પણ અમાં યુનિટ 1માં તો કે સમાજશાસ્ત્રનો અર્થ, વ્યાપ, સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન, સમાજશાસ્ત્રના જ્ઞાનની ઉપયોગિતા એટલે સમાજશાસ્ત્ર આખું, સામાજિકરણ, સામાજિક રચના, સામાજિક સંસ્થાઓ, સાથે સામાજિક સ્તરીકરણ, સામાજિક પરિવર્તન. એની પછી યુનિટ 3માં તો કે સમુદાય અને જૂથ, સામાજિક ક્રિયાઓ, જાતિ અને સમાજ. આ બધું આપણે ખબર છે લગભગ 12માં 11-12 આર્ટ્સમાં આ બધી વસ્તુ આવે છે. આગળ વાત કરીએ બ, તો કે સમાજ કાર્ય, જેના 30 ગુણ બમાં. તો એમાં યુનિટ 1માં તો કે સમાજ કાર્ય અને સામાજિક સુધારણા અને વ્યવસાયિક સમાજ કાર્ય. યુનિટ 2માં તો કે માનવ વર્તન, એના પણ પેરા ટોપિક છે, સેપરેટ ટોપિક છે. વ્યક્તિત્વનો સિદ્ધાંત, સામાજિક અને મનોવિજ્ઞાન. યુનિટ 3માં તો કે મૂળભૂત સમાજ કાર્યના ખ્યાલો, વ્યક્તિગત સમાજ કાર્યની પદ્ધતિઓ અને સામાજિક જૂથ કાર્ય, સાથે સાથે વ્યક્તિગત સમાજ કાર્ય અને જૂથ સમાજ કાર્ય. તો આ 4 ટોપિક. એના પછી યુનિટ 4માં વાત કરીએ તો કે સમુદાય સંસ્થાપનની પ્રક્રિયા, સમુદાય સંસ્થાપનના અભિગમો, એની સાથે સાથે સામાજિક ચળવળો, સામાજિક ક્રિયા અને સામાજિક પરિવર્તન. સેપરેટ ટોપિક પણ છે, અંદરના ટોપિકના ટોપિક છે. આ બધા તમને અહીંયા મેઇન ટોપિક અત્યારે હાઇલાઇટ કરું છું. તો કે ભાઈ અહીંયા સમાજશાસ્ત્રના 30 ગુણ, સમાજ કાર્યના 30 ગુણ, જેમાં તો કે યુનિટ 5 છે એમાં સમાજ કલ્યાણ છે, સમાજ કલ્યાણ એજન્સીની નોંધણી, સામાજિક નીતિ, સામાજિક આયોજન, આ બધા ટોપિક તમારે, અને એની અંદરના જે ટોપિક છે સામાજિક વિકાસને, એના અંદરના ટોપિક છે એ પણ તમારે કરવાના છે. સાથે તો કે મનોવિજ્ઞાનના 30 ગુણ. જો સમાજશાસ્ત્રના 30, સમાજ કાર્યના 30 અને મનોવિજ્ઞાનના 30, 30 90 થયા હજી તો. મનોવિજ્ઞાનમાં તો કે મનોવિજ્ઞાનના મૂળભૂત ખ્યાલો કરવા પડે પહેલા. એમાં પ્રત્યક્ષીકરણ, શીખવાની પ્રક્રિયા, સાથે તો કે સ્મૃતિ અને વિસ્મરણ, વિચાર પ્રક્રિયા એ પણ કરવાની છે સાથે. એની સાથે સાથે તો કે આ બધાના સેપરેટ જેટલા પણ ટોપિક છે, વિચાર પ્રક્રિયા છે, એ આપણે સ્મૃતિ અને વિસ્મરણમાં જ આવે છે. તો એ બધા પછી એની સાથે સાથે સામાજિક મનોવિજ્ઞાન અને માનવ વિકાસ. તો આ બધા ટોપિક તમારે કરવાના છે. અને વિભાગ 2 પણ છે જો મનોવિજ્ઞાનમાં, તો મનોવિજ્ઞાનના પાયાઓ. તો એમાં જો તમે સંશોધન પદ્ધતિ અને આંકડાશાસ્ત્ર, સાથે સાથે મનોવિજ્ઞાનનો ઇતિહાસ, મનોવિજ્ઞાનની વિચારધારાઓ, એના પછી તો કે વર્તનવાદ ને મનોવિશ્લેષણવાદ ને એ બધી વિચારધારાઓમાં છે. આ બધા ટોપિક તમારે કરવાના છે. અહીંથી પ્રશ્નો 120 માર્કનો આવશે. તો મનોવિજ્ઞાનનો ત્રીજો વિભાગ પણ છે. જો મનોવિજ્ઞાનની શાખાઓ, અસામાન્ય મનોવિજ્ઞાન, વ્યવહારલક્ષી મનોવિજ્ઞાન, જેટલા પણ મનોવિજ્ઞાનની શાખાઓ છે એ પણ તમારે કરવાની છે. અને મહિલા અને બાળ વિકાસ વિભાગને લગતી યોજનાઓ અને કાયદાઓ, જેમાં યોજનાઓના 10 માર્ક છે અને કાયદાઓના 20 ગુણ. જો અહીંયા જો સમાજશાસ્ત્ર, સમાજ એના 30, સમાજનું કાર્ય એના 30, મનોવિજ્ઞાનના 30, ઠીક છે, મનોવિજ્ઞાનના 30, 30 90 થયા. યોજનાઓના 10 અને કાયદાઓના 20, કાયદાઓ જેના 20. તો એનો મતલબ ટોટલ 30 90 100, આ 120 માર્ક તમારે થયા. 10 માર્કનું ગુજરાતી અને ઇંગ્લિશ, 10 માર્કનું તમારું બંધારણ ને 10 માર્કનું કરંટ અફેર. આ તમારો 150 માર્કનો પાર્ટ બી થયો. પાર્ટ એ તમારું ગણિત રીઝનિંગ. તો આ તમારે તો કે ભાઈ યોજનાઓમાં જે યોજનાઓ 10 માર્કની છે, જેમાં મહિલા અને બાળ વિકાસના વિભાગને લગતી યોજનાના કાયદા કરવાની છે. બધી યોજનાઓ નહીં. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનર્લગ્ન, વાલી દીકરી, મિશન શક્તિ, પોલીસ સ્ટેશન આધારિત, નારી સંરક્ષણ. કાયદાઓમાં તો કે ઘરેલુ હિંસાથી મહિલાનું રક્ષણ 2005નો, 2006નો કાયદો, 1961, 1985 દહેજના લગતા, એટલે મહિલાઓને લગતા અને બાળ વિકાસને લગતા જે કાયદાઓ અને યોજનાઓ તમારે કરવાની છે. તો આ ટોટલ તમારા 150 માર્ક આ થયા, 60 માર્ક પાર્ટ એ ના થયા. ટોટલ 210 માર્ક. એમાં તમે સારું પરફોર્મન્સ લાવશો અને તમારે 20માં જગ્યા બનાવવાની છે. આની તો કે ભાઈ અહીંયા તમે ગણિત રીઝનિંગ તમારે ભાર દેવો પડશે, સાથે તમારે ટેકનિકલ ઉપર ભાર દેવો પડશે. ઘણા બધા ટોપિક છે.
જો આપણે જોયું ઘણા લોકો તો આ જોઈને ગભરાઈ જાય, પણ ગભરાવાની જરૂર નથી. તમે ભણીને આવ્યા એ જ છે, તમારે ખાલી રિવિઝન ટાઈપ કરવાનું છે. હવે તો કે ભાઈ આની તો કે આ એક ટેકનિકલ ભરતી છે. ટેકનિકલ ભરતી માટે તો કે તમારે એક એવી ફેકલ્ટી, ટેકનિકલ માટે સેપરેટ ફેકલ્ટી જોઈએ. એવું ન હોય હું ગણિત રિઝનિંગ લઉં છું તો ગણિત રિઝનિંગમાં મને આમાં મનોવિજ્ઞાનને હું ભણાવવા જાઉં તો મને એમાં ન થાય. હાલો કોમર્સ હું ભણાવું છું પણ કોમર્સ હું કરીને આવ્યો છે એટલે મને કોમર્સમાં મારો હાથ છે કે કોમર્સમાં મેં ભણાવ્યું છે, એટલે એનો મતલબ ફિલ્ડમાં ભણ્યા હોય તો આપણે ખબર હોય. તો અહીંયા પણ તો કે ભાઈ તમારે એવી ટેકનિકલ ભરતી અને સાથે ટેકનિકલ ફેકલ્ટી સાથે એકદમ આ ટેકનિકલ જે ભરતી છે એને પાસ કરવી છે. તો આ અમારી બેન્ચ જે ફિલ્ડ ઓફિસરની લાઈવ પ્લસ રેકોર્ડેડ બેન્ચ 3499 રૂપિયામાં મળે છે અત્યારે. 3499માં જોઈન થવા માટે તમારે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. એપ્લિકેશન અથવા અમારી જે વેબસાઇટ છે ત્યાંથી તમે જોઈન થઈ શકો, અને અમારા હેલ્પલાઇન નંબર, આ 3 માધ્યમ છે. હેલ્પલાઇન નંબર, ઠીક છે. તો આ 3 માધ્યમથી તમે અમારા જે આ કોર્સમાં, અને બીજું તમારે કોઈ પણ માહિતી, એવું નથી સાહેબ જોઈને આ તે, તમને કોઈ પણ મૂંઝવણ હોય આ કોર્સ પ્રત્યે કે કોઈ બીજી કંઈ પણ, તો તમે ભરતીને લગતી કોઈ પણ માહિતી માટે અમારા હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો. બાકી નવી કોઈ પણ અપડેટ માટે તો આપણું ટેલિગ્રામ ચેનલ છે જ. આ ટેલિગ્રામ ચેનલ ઉપર તમે જોઈન થઈ જજો નવા હોય તો, ત્યાંથી તમને નવી ભરતી, લેક્ચર, આ તે નવી બધી મટીરિયલ, એ બધી અપડેટ તમને મળતી રહેશે. અને મિત્રો આવીને આવી નવી માહિતી અને નવી જે આ ભરતીઓ છે એને લગતી કોઈ પણ માહિતી છે એના માટે તમારે જોડાયેલા રહેવાનું છે લક્ષ્યમ એકેડેમી સાથે. તો ફરી આવા નવા કોઈ સેશન સાથે આવીશ. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.